अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। पर्यावरणમાં આપણો છઠ્ઠો પાઠ છે જળ એ જીવન। તમે બધાએ આ જે વાક્ય છે એ સાંભળ્યું જ હશે। જળ એટલે શું? જળ એટલે પાણી। જળ એ જીવન। હવે વિદ્યાર્થી મિત્રો આ વાક્ય પરથી તમને ખબર પડી ગઈ હશે કે પાણી એ જે છે એ પાણીનું આપણા જીવનની અંદર શું મહત્વ છે। તમે બધા આખા દિવસ દરમિયાન કેટલું પાણી પીતા હશો, બરાબર ને? તો આપણા રોજિંદા જીવનની મૂળભૂત જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોમાં એક ખોરાક, પાણી અને રહેઠાણ એ મુખ્ય જરૂરિયાત છે। એમાં ખોરાક અને પાણી કે જેના વગર આપણું જીવન શક્ય નથી। ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે પાણીને બચાવો તો પાણી આપણને બચાવશે। પાણી વિશેના ઘણા બધા સુવિચારો છે, એટલે કે ઘણા બધા એવા સ્લોગન્સ છે કે જે તમે જાહેર સ્થળો પર પણ સાંભળ્યા હશે। એટલે કે આ જળ એ જ આપણું જીવન છે। આપણે જો પાણીને ગંદુ કરીશું, આપણે જો પાણીને વેડફી નાખીશું તો હવેની પેઢીઓ જે આવશે એના માટે ખૂબ જ મુશ્કેલ બની જશે। કારણ કે પાણીને સાચવવું, પાણીને સ્વચ્છ રાખવું અને પાણીને બચાવવું એ આપણી મૂળભૂત જરૂરિયાત છે। એ આપણી ફરજમાં આવે છે બેટા, કે પાણીને આપણે ગમે તેમ વેડફવાનું નથી। એક ગુજરાતીની અંદર કહેવત પણ છે કે પાણી અને વાણી વિચારીને વાપરો। જેવી જ રીતે આપણે કોઈકની સાથે કેવું વર્તન કરીએ છીએ એ આપણી વાણી પર નિર્ભર છે। આપણે મધુર વાણી બોલીશું તો બધાને ગમશે બેટા, પણ જો આપણે કાગરાની જેમ કર્કશ અવાજ કરીને બધા સાથે લડશું, ગમે તેવી વાણી બોલીશું તો એ કોઈને ગમવાનું નથી। એ જ રીતે જેવી રીતે આપણે વાણી એટલે કે બીજાની સાથે વ્યવહાર કરીએ છીએ, વર્તન કરીએ છીએ, બીજાની સાથે કઈ રીતે બોલવું, કઈ રીતે વર્તન કરવું એ આપણને આવડવું જોઈએ। એ જ રીતે આપણા જીવન જરૂરિયાતની જે વસ્તુ છે આ પાણી, એ પાણીને આપણે સાચવીને વાપરીશું તો જ પાણી આપણને સાચવશે। હવે આ પૃથ્વી ઉપર જે સમગ્ર જીવસૃષ્ટિ છે એ સમગ્ર જીવસૃષ્ટિને ખોરાક અને પાણીની જરૂરિયાત છે। એ પછી માણસ હોય કે પશુ પક્ષી હોય કે પ્રાણી હોય, દરેક સજીવ સૃષ્ટિને પાણીની જરૂરિયાત છે। જળ એ જ જીવન છે, એટલે કે પાણી જે છે એ આપણી અમૂલ્ય સંપત્તિ છે। પાણી એ જીવનનું અમૃત છે। કેમ પાણીને જીવનનું અમૃત કહ્યું છે? તો પાણી જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણને અને પશુ પક્ષીને બધાને જ જીવન જરૂરિયાત માટે ઉપયોગી છે। આપણું જીવન જે છે એ પાણી પર નિર્ભર છે। આપણા શરીરમાં પણ વધારે પડતું પાણી હોય તો જ આપણે એની જૈવિક ક્રિયાઓ, જેવી કે શરીરની જે જૈવિક ક્રિયાઓ છે, પાચન ક્રિયા, ઉત્સર્જન ક્રિયા, રુધિરનું ભ્રમણ, એટલે કે આપણા શરીરની અંદર જે લોહીનું ભ્રમણ થાય છે, લોહી આખા શરીરમાં ફરતું રહે છે, એ પાણીના કારણે જ છે। એટલે આપણા શરીરની અંદર પણ પાણીનું પ્રમાણ જો ઘટી જાય તો ડિહાઇડ્રેશન અનુભવાય છે, એટલે કે ચક્કર આવે છે, બીમાર પડાય છે અને ઘણીવાર માણસ પાણીના લીધે મૃત્યુ પણ પામે છે। એટલે આપણા શરીરની અંદર પાણી અમુક ટકા હોવું જરૂરી છે, કે શરીરની જૈવિક ક્રિયાઓ જે છે, પાચન ક્રિયા, ઉત્સર્જન ક્રિયા અને લોહીનું ભ્રમણ વગેરે માટે પાણી ખૂબ જ આવશ્યક છે। એટલા માટે પાણી એ જીવનનું અમૃત કહ્યું છે। આપણું જીવન ટકાવી રાખવા માટે પાણી આપણા શરીરની અંદર હોવું ખૂબ જ જરૂરી છે। હવે બીજું એક સવાલ છે કે પાણી જે છે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? હવે પાણીના સ્ત્રોતો જે છે એ તમને કઈ, સ્ત્રોત એટલે શું કે આપણને જ્યાંથી પાણી મળે છે એ પાણીના સ્ત્રોત કહેવાય છે। પરંતુ પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ સવાલ જ્યારે પૂછાય કે પાણીનો મુખ્ય સ્ત્રોત, તો પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? વરસાદ। વરસાદ દ્વારા આપણને પાણી મળે છે। હવે બીજું એટલે કે બીજી કઈ કઈ જગ્યા એવી છે કે જ્યાંથી આપણે પાણી પ્રાપ્ત થાય છે? તો વરસાદ, ઝરણું, નદી, સરોવર, કૂવો, બોરવેલ, ટ્યુબવેલ એટલે કે બોરમાંથી પાણી મળે છે વગેરે જે છે એ પાણીના સ્ત્રોત છે। નદીમાંથી, ઝરણામાંથી, કૂવામાંથી, સરોવર, કે આ બધા તમે નામો સાંભળ્યા જ હશે, ચોથા ધોરણમાં પણ આવી ગયું છે। તો એ જે છે એ ત્યાંથી આપણને પાણી પ્રાપ્ત થાય છે। પરંતુ મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે વરસાદ, પાણીનો મુખ્ય સ્ત્રોત
વરસાદ છે. હવે એ વરસાદનું જે પાણી છે તે તમે કઈ રીતે સાચવી શકો છો? તો કે ઘરની અંદર જ્યારે આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ તો આપણે વરસાદના પાણીનો પણ સંગ્રહ કરી શકીએ છીએ. એટલે કે ઘરની અંદર આપણે ભૂગર્ભ ટાંકી બનાવવા છે, એટલે કે જમીનની અંદર ખોડીને ટાંકી બનાવવામાં આવે છે. અમુક લોકો જે છે એ ઘરના છત ઉપર એટલે કે ધાબા ઉપર છત ઉપર પાણીની ટાંકી બનાવડાવે છે. ત્યાર પછી ઘરમાં આપણે રોજિંદા જીવનની અંદર વપરાશ કરતા હોઈએ તો માટલું, ઘડો, ડોલ, પવાલી, ટબ કે તગારામાં કરીએ છે. એટલે ઘણીવાર વરસાદનું જે પાણી છે એ જમીનની ભૂગર્ભ ટાંકીમાં પણ સાચવવામાં આવતું હોય છે, કે સંગ્રહ કરવામાં આવતું હોય છે, કે જેથી કરીને આપણને કામ લાગે રોજિંદા જીવનમાં. ત્યાર પછી ઘરની છત ઉપર ટાંકી બનાવવામાં આવે છે, તેમાં પણ વરસાદનો પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને તેમાં બોર દ્વારા અથવા તો નદી દ્વારા, ઝરણા દ્વારા પાણી લાવીને સંગ્રહ કરી શકાય છે. હવે આ વાવ જે છે એક નવો શબ્દ છે. પહેલાના સમયની અંદર આ જે વાવ છે એ વાવ જે છે એ શું છે? તો કે ભાઈ પગથિયા વાળો કૂવો. પગથિયા હોય છે ને પગથિયામાંથી ઉતરીને આપણે એ પાણીના સ્ત્રોત સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો પહેલાના સમયમાં વાવ પણ હતું, કે જે પણ એક પાણીના સ્ત્રોત તરીકે જાણીતા છે. હવે પાણીનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં કરીએ છીએ? તો તમને બધાને ખબર જ છે કે તમે પોતે પણ આખા દિવસ દરમિયાન કેટલો વાપરતા હશે પાણીનો. તો રસોઈમાં, પાણી પીવામાં, આપણી દૈનિક ક્રિયાઓમાં એટલે કે નાહવા ધોવામાં, કપડાં ધોવામાં, વાસણ માંજવામાં, ઘરની સાફ સફાઈમાં, ખેતીમાં અને ઉદ્યોગોમાં પાણી ખૂબ જ ઉપયોગી છે. વર્તમાન સમયમાં આપણે રોજિંદા વપરાશનું પાણી નળ દ્વારા મેળવીએ છીએ, ટેન્કર દ્વારા મેળવીએ છીએ. ઘણીવાર નળમાં પાણી આવતું નથી પાઇપલાઇનની ખરાબીને કારણે, તો ઘણીવાર આપણે કૂવામાંથી પાણી ખેંચતા હોઈએ છીએ, બોરવેલનો ઉપયોગ કરીએ છીએ, હેન્ડપંપનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો કેનાલ એટલે કે આપણે કેનાલનો પણ ઉપયોગ કરીને પાણી મેળવી શકીએ છીએ. કારણ કે રોજિંદા જીવનમાં એક પણ દિવસ એવો હોય નહીં આપણો કે જેમાં આપણે પાણીનો ઉપયોગ ન કરી શકીએ. પીવામાં પણ કમ્પલસરી થાય છે રોજ, ખોરાક બનાવવામાં, ત્યાર પછી રસોઈની વાસણ ધોવામાં અને કપડાં ધોવામાં આપણે રેગ્યુલર પાણીનો ઉપયોગ કરીએ છીએ. એટલે એક દિવસ જો પાણી ઘટી જાય તો આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ, કે ત્યાંથી લાવીને આપણા ઘરમાં વપરાશમાં ઉપયોગમાં લઈએ છીએ, કેનાલ દ્વારા લઈએ છીએ, બોર દ્વારા લઈએ છીએ અને ટેન્કર પાસેથી પણ ઘણીવાર પાણી પુરવઠા પાસેથી આપણે લઈએ છીએ. આમ વર્તમાન સમયની અંદર રોજિંદા વપરાશમાં આપણે ઘણા બધા પાણીનો ઉપયોગ કરીએ છીએ અને ઘણીવાર ઘણા લોકો બિનફોગટનો એટલે કે પાણીનો દુરુપયોગ પણ ઘણા લોકો કરતા હોય છે. હવે આ જે પાણીનું જળચક્ર છે એના વિશે આપણે જોઈએ તો કે મેં તમને આગળ કહ્યું કે પાણીનો મુખ્ય સ્ત્રોત જે છે એ વરસાદ છે. હવે આ દરિયાનું જે પાણી છે અને પૃથ્વી પરનું જે પાણી છે એ પાણીમાંથી વરાળ બનીને વાદળા બંધાય છે. વરાળ બનીને ઉપર વાદળ બને છે અને ત્યાર પછી એ વાદળ ઠંડા પડતા પાણીના ટીપા ભેજ સ્વરૂપે બંધાય છે અને એ વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે. એટલે કે સૌપ્રથમ તો દરિયાનું અને પૃથ્વીનું જે પાણી છે એ વરાળ બને છે. ત્યાર પછી ઊંચે ચડીને એ વાદળ બને છે અને એ વાદળ ઠંડા પડતા એ પાણીના જે ટીપા છે એ ટીપા સ્વરૂપે બાજે છે. જેવી રીતે તમને એક ઉદાહરણ આપું કે આપણે સ્ટવ ઉપર કે ગેસ ઉપર એક તપેલીની અંદર પાણી લેવાનું હોય છે અને એને ગરમ કરવાનું હોય છે. તો તમે એકદમ ગરમ કરશો, ઉકાળશો એ પાણી તો વરાળ બનશે અને પછી ગેસ બંધ કરી દેવાનો છે. ત્યાર પછી એ પાણી ઉપર ઢાંકણ ઢાંકવાનું હોય છે. તપેલી ઉપર તમે ઢાંકણ ઢાંકશો અને થોડી વાર રહીને 5 કે 10 મિનિટ પછી તમે એ ઢાંકણને લેશો તો એ ઢાંકણ ઉપર ટીપા સ્વરૂપે ટીપા 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 એમ કરીને પાણી બાજેલું હોય છે. તો એ જ રીતે બેટા કે આ જે દરિયાનું પાણી છે, પૃથ્વી પરનું જે પાણી છે એ વરાળ બનીને વાદળ સ્વરૂપે બંધાય છે અને એ વાદળ ઠંડા પડતા ફરી જમીન ઉપર વરસાદ રૂપે વરસે છે. આમ આ વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત બને છે અને આ રીતે આ પાણીના જળચક્ર કહેવામાં આવે છે. પહેલાના સમયની અંદર પાણીની રસ્તા ઉપર પરબો બાંધવામાં આવતી. હવે પણ ઘણી જગ્યાએ હોય છે પણ ખૂબ ઓછી જોવા મળે છે, કારણ કે હવે તો પાણી બોટલમાં મળે છે. એટલે રસ્તે ચાલતા મુસાફરો હોય કે ગમે એ વ્યક્તિ હોય તો એ બોટલ લઈને પી લે છે. બરાબર છે.
અને બીજું કે ગામમાં પહેલાના સમયની અંદર હજુ પણ ઘણા ગામમાં આ પદ્ધતિ જોવા મળે છે કે ઢોર ગાય બળદ ભેંસ વગેરે જે ઢોરો હોય છે ઘેટા બકરા એ ઢોરને પાણી પીવા માટે ગામના વચ્ચે અથવા તો ગામના પાદળે એક હવાડાની સગવડ કરવામાં આવી હોય છે એટલે કે એક મોટી ટાંકી બનાવવામાં આવે છે કે જેમાં પાણીનો કુંડ ભરવામાં આવે છે એટલે પાણીનો કુંડ એટલે શું કે હવાડો એ હવાડો કોને કહેવાય કે જેની અંદર પ્રાણીઓ માટે પક્ષીઓ માટે પાણી પીવા માટેની સગવડો કરવામાં આવી હોય છે અને માણસો માટે રસ્તામાં પરબો બાંધવાની શરૂઆત પરબો બંધાતી હતી એની વ્યવસ્થા હતી પણ હજુ તો હવે તો આ જે પરબની વ્યવસ્થા છે એ નહીવત થઈ ગઈ છે એ નીકળી ગઈ છે કારણ કે પાણી જે છે એ બોટલમાં મળે છે આપણે આપણું જીવન ટકાવી રાખવા માટે પાણી જે છે એ ખૂબ જ જરૂરી છે આપણને પાણી પીધા વિના લગભગ 1 કલાક તો આપણે કરી શકીએ 2 કલાક રહી શકીએ પરંતુ એક દિવસ માટે આપણે રહી શકીએ નહીં કેટલીક જગ્યા એવી છે કે જ્યાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેતું નથી હવે આગળ આ જો એક ચિત્ર દેખાય છે એ ચિત્ર શાનું છે એક ઘર છે ઘરની ઉપર એક છત છે એક પાકું મકાન છે એ છતની ઉપર વરસાદ પડે છે તમે બધાએ જોયું હશે કે એક પાઇપ મૂકવામાં આવે છે છત ઉપર તો એ પાઇપને નીચે સુધી લંબાવવામાં આવ્યું છે એ વરસાદનું જે પાણી છત પર પડે છે અને એ પાણી પાઇપ દ્વારા નીચે ઘરની અંદર કોઈ એક રૂમની અંદર ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવી છે તો એ જે છતનું પાઇપ છે એ ડાયરેક્ટ પેલી ભૂગર્ભ ટાંકીની અંદર લેવામાં આવ્યું છે અને એ જે વરસાદનું પાણી એકઠું થાય છે છત ઉપર એ પાઇપ દ્વારા ભૂગર્ભ ટાંકીની અંદર અંડરગ્રાઉન્ડ એટલે કે ઘરમાં જે નીચે ટાંકી બનાવવામાં આવી હોય છે એમાં જાય છે એટલે કે વરસાદનું જે પાણી છે એ સંગ્રહ કરવામાં આવે છે આ પ્રમાણે આ ચિત્રમાં તમને દેખાય છે આ પ્રમાણે આ ટાંકીની અંદર જે પાણી છે એ વરસાદનું પાણી જાય છે અને એ ટાંકી ભરાય છે એટલે કે જ્યારે જ્યારે પાણીની વ્યવસ્થા અવ્યવસ્થા સર્જાય ત્યારે આપણે એ ઘરની અંદર અંડરગ્રાઉન્ડ ટાંકીની જે બનાવવામાં આવે છે એમાં વરસાદનો જે સંગ્રહ કરેલું છે એ પાણી છે આપણે વાપરી શકીએ છીએ ડોલ દ્વારા આગળ ઘરમાં આપણે જે પીવાનું પાણી રાખીએ છીએ એ પીવાનું પાણી સ્વચ્છ રહે એ આપણા માટે લાભકારક છે તો એ પાણીને સ્વચ્છ રાખવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે તો હું તમને પ્રશ્ન કરીશ તો તમને એક કે બે જવાબ આવડશે કે ભાઈ ઘરની અંદર જે આપણે પાણી રાખીએ છીએ માટલાની વ્યવસ્થા હોય છે માટલામાં રાખીએ છીએ ડોલમાં ભરીએ છીએ પરંતુ ડોલ તગારો પવાલી એ બધું આપણે વાસણ ધોવામાં કપડાં ધોવામાં એ રીતે યુઝ કરીએ છીએ પરંતુ માટલાની અંદર જે પાણી રાખવામાં આવે છે એ આપણે પીવા માટે વાપરીએ છીએ એના માટે માટલું ભરવામાં આવે છે હવે ઘણા બધા ઘરની અંદર આ માટલું જે છે એ જોવા મળતું નથી કારણ કે બોટલ નીકળી ગયા છે એ બોટલ જે છે એમાં પાણી ભરવામાં આવે છે અને ફ્રીજમાં મૂકવામાં આવે છે પરંતુ હજી પણ આ જે માટલાની વ્યવસ્થા છે ઘણા બધા ઘરોમાં જોવા મળે છે બેટા તો આ જે પાણી છે એને સ્વચ્છ રાખવા માટે સૌ પ્રથમ તો જે માટલું હોય છે પીવા માટે ભરવામાં આવે તો એ માટલાને દરરોજ આપણે સાફ કરવું જોઈએ નંબર 2 માટલામાં એ પાણી જે છે એ સ્વચ્છ હોવું જોઈએ ગારેલું પાણી ભરેલું હોવું જોઈએ અને એ માટલાને ઢાંકેલું રાખવું જોઈએ ત્રીજું પાણી ગાળવા માટે સ્વચ્છ કપડું આપણે લઈ શકીએ છીએ એટલે કે સ્વચ્છ કપડું હોવું જોઈએ એના દ્વારા આપણે પાણી ગાળી શકીએ અથવા તો આધુનિક જે ગારણ પાત્રો છે એટલે કે ગરણી વગેરે જે છે નાની મોટી હોય છે એના દ્વારા આપણે પાણી ગાળીને માટલામાં ભરી શકીએ છીએ ત્રીજું કે ભાઈ ઘણી નરવાળા માટલા પણ બજારમાં મળે છે તો એ જે માટલું હોય છે ગોર અને નર પણ મૂકવામાં આવ્યું હોય છે તો નરવાળું જે માટલું હોય છે તો બને તો એ નરનો જ ઉપયોગ કરીને કે નર ખોલીને એમાંથી પાણી પીવાનું નર વાટે જ લેવું જોઈએ અને જો નર વગરનું માટલું હોય તો એ માટલું ઢાંકેલું રાખેલું જો હોવું જોઈએ કમ્પલસરી અને ડોયાનો ઉપયોગ કરીને પાણી લેવું જોઈએ કે જેથી કરીને પાણી આપણે સ્વચ્છ પાણીનો ઉપયોગ કરી શકીએ આગળ આ પીવાનું જે પાણી છે એ તાંબાના વાસણમાં જો ભરી રાખીએ આપણે તો એ તાંબાનું વાસણ છે સૌથી બેસ્ટ સૌથી માટીના માટલું છે સ્ટીલનું માટલું છે એના કરતાં તાંબાના વાસણનું જે માટલું છે એમાં જો પાણી ભરી રાખવાથી તો જંતુ મુક્ત બને છે એ પાણી, અને આરોગ્યપદ પણ રહે છે. એટલે કે આપણા શરીર માટે આરોગ્યપદ સારું છે. આગળ, ઘરમાં આપણે જે પીવાનું પાણી રાખીએ છીએ એ પીવાનું પાણી સ્વચ્છ હોવું જોઈએ. ગારેલું પાણી ભરેલું હોવું જોઈએ. અને એ માટલાને ઢાંકેલું રાખવું જોઈએ. ત્રીજું, પાણી ગાળવા માટે સ્વચ્છ કપડું આપણે લઈ શકીએ છીએ એટલે કે સ્વચ્છ કપડું હોવું જોઈએ એના દ્વારા આપણે પાણી
જંતુ મુક્ત રહિત પાણી આપણે પી શકીએ છીએ. ઘણીવાર ગંદુ પાણી, કચરાવાળું પાણી, ગંદુ પાણી, બેક્ટેરિયાવાળું પાણી પીવાથી આપણને ઘણી બધી બીમારી થઈ શકે છે. ટાઇફોઇડ, કોલેરા, કમળો, મરડો વગેરે જેવા રોગો પણ થાય છે. પાણીને સ્વચ્છ બનાવવા માટે નિતારણ પદ્ધતિ, ગાળણ પદ્ધતિ, નિસ્યંદન અને ઉકાળવા જેવી રીતો વાપરવામાં આવે છે. બેટા આપણે જોયું કે આપણે પાણી કઈ રીતે ઉપયોગ કરી શકીએ. તો એને સ્વચ્છ રાખવા માટે માટલું દરરોજ સાફ કરવું જોઈએ. માટલામાં પાણી ગાળેલું હોવું જોઈએ. એ ગાળવા માટે આપણે સ્વચ્છ કપડાનો ઉપયોગ કરી શકીએ અથવા તો ગરણીનો પણ ઉપયોગ કરી શકીએ. જો આપણા ઘરમાં નળવાળા માટલા હોય તો આપણે નળ વાટે જ પાણી લેવું જોઈએ, અને જો નળવાળા માટલા ન હોય તો આપણે ડોયાનો ઉપયોગ કરીને આપણે એ પાણી લઈ શકીએ છીએ. અને સૌથી બેસ્ટ પીવાનું પાણી જો હોય તો તાંબાના વાસણમાં ભરી રાખીએ તો જંતુમુક્ત અને આરોગ્યપ્રદ રહે છે. અને જો ગંદુ પાણી પીવામાં આવે તો એ ટાઇફોઇડ, કોલેરા, મરડો, કમળો વગેરે જેવા રોગો પણ થઈ શકે છે. પાણીને સ્વચ્છ રાખવા માટે આપણે એને ગાળવું જોઈએ, નિતારીને લેવું જોઈએ. એટલે કે નિતારણ પદ્ધતિ, ગાળણ પદ્ધતિ, નિસ્યંદન પદ્ધતિ અને ઉકાળવાની પદ્ધતિ બેસ્ટ છે. પાણીને જો આપણે જંતુ રહિત બનાવવું હોય તો ઉકાળવાની ક્રિયા કરવામાં આવે છે, અને તેમાં પોટેશિયમ પરમેંગનેટ, બ્લીચિંગ પાવડર કે ક્લોરીન વાયુ જેવા રસાયણો ઉમેરીને પાણી પીવામાં જો આવે તો તે જંતુરહિત બને છે. એટલે કે પાણી આપણે ઉકાળીને પીવું જોઈએ. ઘણીવાર તમે બીમાર પડો છો, પેટમાં દુખે છે, અથવા તો ટાઇફોઇડ થઈ ગયો છે, મેલેરિયા થઈ ગયો છે, ઝાડા થઈ ગઈ છે, તો ડૉક્ટર ઘણીવાર તમને સૂચના આપે છે કે પાણી ઉકાળીને પીવું. તો બેટા આજે પાણીને જંતુરહિત કરવા માટે જ આ પાણી ઉકાળવામાં આવે છે. જો તમે રોજ પાણી ઉકાળીને ઠંડુ પાડો અને પછી પીવો તો એ પાણી તમારા આરોગ્ય માટે બેસ્ટ રહેશે. બીજું પાણીનો ઉપયોગ તો કે ઘણા બધી જગ્યાએ જે છે તહેવારો, રિવાજો હોય છે કે જે પાણી સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. ઘણી બધી એવા તહેવારો છે. નદીમાં સ્નાન કરવાનો કે જળાભિષેક કરવાનો રિવાજ છે. નદીની અંદર નહાવું, જળ અભિષેક કરવું, જળ એટલે કે પાણી, એનો અભિષેક કરવાનો રિવાજ છે. ગામમાં નદી કે તળાવ હોય એ વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે જળ દેવતાની વધામણી કરવામાં આવે છે. મેઘલાડુની વહેંચણી કરવામાં આવે છે તથા વધામણાનો ઉત્સવ મનાવવામાં આવે છે. તો આ જે રીત છે દર્શાવે છે કે પાણી એ આપણા માટે ઘણું અગત્યનું છે. એટલે કે તહેવારો પણ એવા છે, ઘણા રિવાજો પણ એવા છે કે જેની સાથે પર પાણી સંકળાયેલું છે. એ આપણા સજીવ સૃષ્ટિ માટે નથી, સમગ્ર સજીવ સૃષ્ટિ આ પૃથ્વી ઉપર માણસો હોય, પશુ હોય, પક્ષી હોય, એની સાથે સાથે ખેતીમાં પણ આ પાણી ખૂબ જ ઉપયોગી છે. એટલે કે વનસ્પતિ માટે પણ, જો વનસ્પતિ એટલે કે ખેતીની અંદર કપાસ શેરડી ઉગાડવામાં આવે અને જો એને યોગ્ય સમયે પાણી મળે નહીં તો એ આપણું ખેતર સુકાઈ જાય છે. એ જ રીતે વરસાદનું પણ, કે ઘણીવાર ચોમાસાની અંદર વધુ પડતો વરસાદ થઈ જાય તો આપણને નુકસાન પણ કરે છે, કે પૂર આવે છે, પાક નદીનો જે ખેતરમાં રહેલો જે પાક છે એ બધો જ ઘસડાઈ જાય છે વધુ વરસાદના કારણે, તે નુકસાન થાય છે. ને ઘણીવાર એવું બનતું હોય છે કે ચોમાસાની અંદર ખૂબ ઓછો વરસાદ પડે છે, અથવા તો નહીવત 4 મહિનામાં લગભગ એકાદ મહિનો વરસાદ પડે અને પછી નહીં સૂકો કરે તો એ સૂકો દુકાળ કહેવાય. એટલે કે પાણીની તંગી જ્યારે આપણને સર્જાય છે, પીવા માટે પૂરતું પાણી મળતું નથી, ખેતરોમાં પાણી પહોંચતું નથી, એટલે કે અનાજ પાકતું નથી, અને ખેતરનો જે પાક હોય છે એ સુકાઈ જાય છે. એટલે બેટા પાણી જે છે એ આપણે ખૂબ જ સાચવીને વાપરવું જોઈએ. અને પાણી જે છે એ પીવા માટે આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ, રસોઈ માટે ઉપયોગ કરીએ છીએ, તો એને ખૂબ જ સાચવવું જોઈએ, સ્વચ્છ રાખવું જોઈએ, અને એ પાણી આપણે રસોઈ માટે, પીવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. પાણી જે છે એ ખૂબ જ કિંમતી સંપત્તિ છે આપણા માટે. એક કુદરતી સંપત્તિ છે, અને એ સોના કરતાં પણ આમ કહું તો ચાલે ખૂબ જ કિંમતી છે. વસ્તી વધારો, વરસાદની અનિયમિતતા, વરસાદ આવે ન આવે એની અનિયમિતતા, અને ઘણી જગ્યાએ ખૂબ જ ઉદ્યોગોના વસવાને કારણે આ પાણીની અછત વર્તાય છે. આવા સંજોગોમાં પાણી ગમે તેમ વેડફાય નહીં, તેનું આપણે બધાએ જ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સમગ્ર જીવસૃષ્ટિ અને ખેત પેદાશો પણ એનું આખું જીવન એ પાણી પર નિર્ભર છે. પાણી વિના આપણે જીવી શકીએ નહીં. ને જો આ પાણી અછત ન વર્તાય એના માટે આપણે પાણી ખૂબ જ સાચવીને વાપરવું જોઈએ, તેનો દુરુપયોગ કરતો આપણે અટકાવવો જોઈએ. તો આ જે જળ એ જીવન, તો પાણીનું જે મહત્વ છે, પાણીને કઈ રીતે સ્વચ્છ રાખી શકાય, ત્યાર પછી
પાણીને સ્વચ્છ બનાવવા માટે કઈ કઈ પદ્ધતિઓ છે, નિતારણ પદ્ધતિ, ગારણ પદ્ધતિ, નિષેધન પદ્ધતિ અને ઉકાળવા જેવી પદ્ધતિઓ છે, એના વિશે જોયું. અને વરસાદના પાણીનો આપણે સંગ્રહ કઈ રીતે કરવો એના વિશે જોયું. હવે જે બીજો પાઠ છે હું આવતા વીકમાં મોકલીશ. આ પ્રથમ પાઠ જે છે એટલે કે પ્રથમ ભાગ છે આ પાઠનો, એ અહીંયા પૂર્ણ કરું છું. અલ્લાહ હાફિઝ.